માં ભગવતી બહુચર સુવાળના શોકમાં બેઠા છે. શંખલપુરના પાથરમાં બેઠા છે. પણ અમારો કવિ એમ કે ઉદર દેતા બાપ ગયો જન્મતા મુઈ માં. ઉદર દેતા બાપ ગયો જનેતાના પેટની માલપા ઓધાન ને સારા દિવસો ને બાપ મરી જાય. બાળકનો જન્મ થાય ને માં મરી જાય. જેની માથે આવી ઘટના બની હોય, જેની માથે આવી વેળા વીતી હોય ને, એને પૂછી લેજો કે દુનિયામાં જિંદગી જીવવાની તારી કેવી મજા છે. પણ બાપ એવી જ એકદી વેળા બની હતી મારા શંખલપુરની માલિકા. હો મારી માતાજી બાળી બહુચર, આપણે ત્યાં માતાજી જ્યાં બેઠો આપણે એને મઠ કહી, અને જ્યાં બહુચર બેઠી છે ને એને મઠ કહેવામાં આવે. મઠનો કે મઠ ઈ મારી બાળી બહુચરના મઠની માલપા હજારો કલંગી કુકડા કુકડે કુકડે કુક કરીને આનંદથી રમી રહ્યા. આવી મેઘલી અંધારી રાત ને રાતના 12 એકનો સમય બન્યો. તેથી દિલ્હી આગ્રાની માલપાથી કલંદર બાદશાહ પોતાની ફોજને લઈ અને આજનું સોમનાથ મહાદેવના મંદિરને ભાંગવા માટે નીકળેલો. પણ ક્યાં જાય? શંખલપુરના સીમાડાની માથે જેને ડેરા તંબુ નાખીને પડાવ નાખેલો. એટલે કલંદર બાદશાહે પોતાના કામદારોને કીધું કે જાવે અમે ઓલા ઝીણા ઝીણા દેવડા દેખાય ને ગામ ગમે એ હોય, અને ઈ ગામની માલપાથી કઈક પરમાટી લઈ આવું, મારે પરમાટીનું ભોજન કરવું છે. મુસલમાની રાજા છે સાહેબ. 5 કામદાર અંધાર પસેડા ઓઢી અને નીકળી ગયા. આવી મેઘલી રાતે માણસ વિયો જાય તો કોઈને દેખાય નહીં, આવો અંધાર પસેડા ઓઢેલા. પણ ક્યાં જાય? શંખલપુરના શોકમાં જ્યાં મારી બાળી બહુચરના કુકડા રમતા હતા ત્યાં ગયા. હો જય અને માતાજીના